પ્રભુએ આ સંસારની રચના એવી કરી છે, બધાનું મન સંસારમાં ફસાયેલું જ રહે છે. પુરુષનું મન એવું બગડેલું હોય છે, એને સ્ત્રી શરીરમાં સૌંદર્યનો ભાસ થાય. સ્ત્રીનું મન એવું બગડેલું હોય છે, એને પુરુષના શરીરમાં સૌંદર્ય દેખાય. મન જયારે બહુ બગડી જાય છે ત્યારે નખમાં વાળમાં પણ સૌંદર્ય દેખાય. કેટલાક લોકો એવું સમજે છે વાળ બહુ સારા છે. વાળમાં શું સારું છે? શાસ્ત્રોમાં વર્ણન છે, શરીરનો મળ નખ અને વાળના રૂપે બહાર આવે છે. તમે ભોજન કરવા બેસો, કદાચ અન્નમાં વાળ આવી જાય, એ અન્ન ખાવું નહીં એવું લખ્યું છે. કેશના સ્પર્શથી અન્ન અશુદ્ધ થઈ જાય છે. મન બગડ્યા પછી વાળમાં નખમાં સૌંદર્ય દેખાય. પ્રભુએ સંસારની રચના જેવી કરી છે, પ્રાય બધાનું મન સંસારમાં ફસાયેલું જ રહે છે. સંસારમાંથી મન હટતું નથી. સંસારમાં જીવને શાંતિ મળતી નથી, તો પણ સંસાર મીઠો જ લાગે છે. સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે, તો પણ સંસારમાં અરુચિ થતી નથી. પ્રભુએ સંસારમાં એવો મોહ ભરી દીધો છે, મોટા મોટાઓનું મન સંસારમાં જ ફસાયેલું રહે. મનથી સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. પ્રભુએ આવો મોહ શા માટે રાખ્યો? આવો મોહ રાખ્યો ન હોત તો બધા જ ભગવાનની ભક્તિ કરવાના છે. ભગવાનને એમ થતું હશે કે બધા જ મારી ભક્તિ કરે તો વૈકુંઠમાં બહુ ભીડ થઈ જશે. બધા વૈકુંઠમાં ન આવે અને સંસારમાં જ રહે. તેથી કદાચ પ્રભુએ આવો મોહ રાખ્યો હશે. ભગવાન તો જીવને સંસારમાં ફસાવી દે છે. સદગુરુદેવ સત્શિષ્યને સમજાવે છે, સંસાર સુંદર નથી, સંસાર જેને બનાવ્યો છે અતિ સુંદર છે. તારું મન બગડ્યું છે, તારા આંખમાં કામ છે, તેથી સ્ત્રીમાં પુરુષમાં તને સૌંદર્ય દેખાય. પરમાત્મા અતિ સુંદર છે, જેનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી. આ ફૂલ અવળી સુંદર લાગે છે, 2-4 કલાકમાં ફૂલ સુકાશે, પછી ફૂલમાં સૌંદર્ય દેખાતું નથી. ફૂલ જેમ સુકાય છે, કરમાય છે, તેમ જગત કરમાય છે. અત્યારે જે સારું દેખાય છે એ થોડા સમયમાં જ બગડવાનું છે. મનને વારંવાર સમજાવો, કોઈ સ્ત્રી સુંદર નથી ને કોઈ પુરુષ સુંદર નથી. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. કૂતરાનું મન એવું બગડેલું હોય છે ને કૂતરીમાં જ સૌંદર્ય દેખાય છે, બીજા કોઈ ઠેકાણે એને સૌંદર્ય દેખાતું નથી. એ કૂતરીના પાછળ પાછળ જ ચાલે છે. સૌંદર્ય મનની કલ્પના માત્ર છે. મન બગડ્યું છે, તેથી સંસારમાં સૌંદર્યનો ભાસ થાય છે. સંસાર જેણે બનાવ્યો છે અતિ સુંદર છે. તમને સૌંદર્ય જ્યાં દેખાય એની જ તમે ભક્તિ કરો છો. જેને સંસારમાં સૌંદર્ય દેખાય છે, ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. જેને ભગવાનમાં સૌંદર્ય દેખાય છે, ભગવાન અતિ સુંદર છે, ભગવાન સર્વ સદગુણ સંપન્ન છે, ભગવાન નિર્દોષ છે, ભગવાન બહુ ઉદાર છે, ભગવાન અતિશય પ્રેમ કરે છે. ભગવાનના સૌંદર્યમાં, ભગવાનના સદગુણોમાં આંખ અને મન જયારે ફસાય ત્યારે ભક્તિનો આરંભ થાય. સદગુરુદેવ સત્શિષ્યને
પ્રભુના માર્ગમાં વાળે છે. ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે, ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, ગુરુદેવ શિવ સ્વરૂપ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે, સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે નવો જન્મ થાય. જે માનવ ઉપર કોઈ સંતની કૃપા નથી, જે માનવ ભગવાનના માટે સાધન કરતો નથી, એ માનવનું જીવન પશુના જેવું જ હોય. કૂતરો આખો દિવસ રખડે, કેટલાક લોકો આખો દિવસ પૈસાના જ પાછળ પડે છે. એવું સમજે છે પૈસો જ મોટો છે, વિચાર કરતા નથી આ સંસારમાં પૈસાથી કોઈ મોટી વસ્તુ છે કે નહીં. પૈસો લક્ષ્મી નું સ્વરૂપ છે, લક્ષ્મી કરતા નારાયણ શ્રેષ્ઠ છે. લક્ષ્મી પાપીના ઘરમાં પણ જાય છે, નારાયણ કોઈ દિવસ પાપીના ઘરમાં જતા નથી. લક્ષ્મી કરતા પણ નારાયણ શ્રેષ્ઠ છે. જીવનમાં પૈસાની જરૂર છે, પૈસો સાધ્ય નથી, પરમાત્મા સાધ્ય છે. ધન સાધન છે. આખો દિવસ પૈસાના પાછળ પડવું, ભગવાનના માટે કઈક સાધન કરો. સંસાર તો પશુ પક્ષીઓ પણ કરે છે. પશુ પક્ષીઓમાં પતિ પત્ની હોય છે. માનવ ભગવાનના માટે સાધન ન કરે તો પશુમાં અને માનવમાં શું અંતર છે? પશુ પક્ષી સંસાર કરે છે, માનવ બુદ્ધિ પ્રધાન છે. માનવ શાંતિથી બેસીને ભગવાનના માટે સાધન કરે તો જ માનવમાં માનવતા આવે છે. જે ભગવાનના માટે કઈ સાધન કરતો નથી એ માનવ નથી, પશુ જેવો છે. કૂતરો તો બહુ સારો હોય છે. જે ઘરમાં કૂતરાને ખાવાનું મળે છે આખી રાત જાગે છે, બહુ કાળજી રાખે છે ચોરી ન થાય. કૂતરો જેનું ખાય એની ચાકરી કરે છે. જે પરમાત્માએ આ શરીર આપ્યું છે, જે પ્રભુએ આંખ આપી છે, જે પરમાત્માએ અન્ન આપ્યું છે, ભગવાનના માટે માનવ સાધન ન કરે એ પશુ કરતા પણ હલકો છે. સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે નવો જન્મ થયો છે. માતા પિતાથી જે જન્મ થયો છે એ બહુ પવિત્ર નથી. સદગુરુદેવ સત્શિષ્યને દીક્ષા આપે છે, નવો જન્મ થાય છે. ગુરુદેવ બ્રહ્માજી નું સ્વરૂપ છે, ગુરુદેવ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે. વિષ્ણુ ભગવાન સર્વનું રક્ષણ કરે છે, સદગુરુદેવ સર્વકાલ સત્શિષ્યનું રક્ષણ કરે છે. ઘણા સંતો એવા હોય છે એમને ગુરુ થવાની ઈચ્છા થતી નથી. કોઈ સંતને તમે ગુરુ માનો, તમારું કલ્યાણ થશે. તમે કોઈના ગુરુ થવાની ઈચ્છા રાખશો નહીં. કોઈ સંતને ગુરુ કરે એ સારું છે, ગુરુ થાય એ સારું નથી. શાસ્ત્રોમાં તો એવું વર્ણન આવે છે, જયારે શિષ્યને પાપની સજા થાય છે ત્યારે ભગવાન ગુરુદેવને બોલાવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે એની તમે પૂજા લેતા હતા, એની સેવા લીધી, એનું પાપ કેમ છોડાવ્યું નહીં? શિષ્યના પાપની થોડી સજા ગુરુને પણ થાય. તેથી ઘણા સંતોને ગુરુ થવાની ઈચ્છા થતી નથી. કોઈ સંતને તમે મનથી ગુરુ કરો. સંતને મનથી ગુરુ કરવાનો અર્થ એ છે કોઈ સંતને મનમાં રાખો, આંખમાં રાખો. જે બહુ પૈસા કમાવે છે, જે બહુ સુખ ભોગવે છે,
એવા કોઈ વિલાસી ગ્રહસ્થને મનમાં આવવા દેશો નહીં. જગતમાં ઘણા ભાગે બધા કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે, એ જોઈને જીવ પણ એવા જ વિચારો કરે છે. બીજા ખાડામાં પડે તો તમારે ખાડામાં પડવું છે. બીજાનું અનુકરણ શું કરવા કરો છો? એની ભૂલ છે. એને જો સત્સંગ કર્યો નથી, એને સ્વરૂપનું ભાન નથી. આ ગાડરિયો પ્રવાહ છે. બધા જ કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે, એ જોઈને જીવ પણ એવા જ વિચારો કરે છે. જેને કામનો વિનાશ કર્યો છે, જે સર્વકાળ ભક્તિ કરે છે, જેને પરમાત્માના દર્શન થયા છે, એવા કોઈ સંતને મનમાં રાખો. સંતોના ચરિત્રો વાંચવાથી બહુ લાભ થાય. જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને આંખમાં રાખો. સંતનું સ્મરણ તમને પાપ કરતા અટકાવશે. ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. સદગુરુદેવને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા થતી નથી. સદગુરુદેવ નિરપેક્ષ હોય છે. હાથમાં લક્ષ્મી આવે તેથી માનવ નિરપેક્ષ થતો નથી. જેના હાથમાં લક્ષ્મી પતિ આવ્યા છે, લાખ મળે કે 10 લાખ મળે, કોઈ દિવસ એવો વિચાર આવતો નથી એક પૈસો પણ હવે મને ન મળે તો સારું છે. મારા ભાગમાં જે પૈસો લખ્યો છે તે બીજાને મળે. લક્ષ્મી પતિ જેના હાથમાં છે એ જ નિરપેક્ષ થઈ શકે. લક્ષ્મી હાથમાં આવે તેથી જીવ નિરપેક્ષ થઈ શકે નહીં. ગુરુ નિરપેક્ષ હોવા જોઈએ. જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે, એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકતા નથી. શિષ્ય નિષ્કામ હોવો જોઈએ. કેટલાક લોકો સંતોના પાછળ પડે છે, મનમાં એવી ઈચ્છા રાખે છે, મહારાજ આશીર્વાદ આપશે તો મને પૈસા મળશે, મને પુત્ર થશે. સંત સંસારનું લૌકિક સુખ આપતા નથી. સંસારનું સુખ જીવ અનેક જન્મથી ભોગવતો આવ્યો છે. સુખ ભોગવવાથી શાંતિ મળી. સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજનાનંદ આપતા. સંત બગડેલા મનને સુધારીને સુખી કરે છે. સંત વાસનાનો વિનાશ કરે છે. સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે ભક્તિનો રંગ લાગે છે. ભક્તિ કરવાની ઘણાની ઈચ્છા હોય છે, એ ઈચ્છા મનમાં જ રહી જાય છે. માનવ શાંતિથી બેસીને ભક્તિ કરતો નથી. જેને સંત હૃદયથી આશીર્વાદ આપે છે, સંત ભજનાનંદ આપે છે. શિષ્ય નિષ્કામ હોવો જોઈએ, ગુરુ નિરપેક્ષ હોવા જોઈએ. વેદોમાં વર્ણન છે, શિષ્ય ગુરુ પાસે જાય છે ત્યારે હાથમાં સમિધા લઈને જાય છે. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. જેનું બ્રહ્મ સ્વરૂપમાં મન સ્થિર છે એને બ્રહ્મનિષ્ઠ કહે છે. જે બ્રહ્મ સ્વરૂપ થી જેનું મન એક ક્ષણ પણ હટતું નથી, એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ પાસે હાથમાં સમિધા લઈને જવાનું છે. સમિધાથી અગ્નિમાં હોમ થાય છે. સમિધા લઈને જવાનો અર્થ એ છે, આજ સુધી શરીરનું સુખ, ઇન્દ્રિયોનું સુખ મેં બહુ ભોગવ્યું. સુખ ભોગવવાથી શાંતિ મળી નહીં. હવે કોઈ સુખ ભોગવવું નથી. સર્વ સુખનો અગ્નિમાં મેં હોમ કર્યો છે. સદગુરુ પાસે ભગવાનના માટે જવાનું છે. શિષ્ય નિષ્કામ હોય, ગુરુ નિરપેક્ષ હોય. સદગુરુદેવને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા થતી નથી. સદગુરુદેવ તો જરૂર પડે છે ત્યારે શિષ્યના માટે પ્રાણ પણ આપે છે.